હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ઢોકળા। તો ઢોકળા બનાવવા માટે અહીં મેં દાળ અને ચોખાનું પ્રીમિક્સ તૈયાર કરી લીધું છે। હવે તેમાં આપણે ખાટી છાશ એડ કરી લેશું અને ગરમ પાણી એડ કરવાનું છે જેથી આથો છે તે સરસ આવે। હવે આવું બેટર મેં બનાવીને તૈયાર કરી લીધું છે। 8 કલાક સુધી આપણે આથો લાવવા માટે મૂકી દઈશું અને 8 કલાક થઈ ગઈ છે અને આથો સરસ આવી ગયો છે। હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી હળદર ઉમેરીને ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લીધું છે। હવે ઢોકળા સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બને તેના માટે 1 ચમચી બેકિંગ સોડા એડ કરીને એક્ટિવ કરી લીધું છે। હવે પ્લેટમાં આપણે બેટર એડ કરી દીધું છે અને સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે। તો 20 મિનિટ સુધી આપણે ઢોકળાને સ્ટીમ કરી લેશું। તો આપણા ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે। જેવા લગ્ન પ્રસંગોમાં બને છે તેવા ઢોકળા ઘરે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।